હેલો, ચટપટા અને ઝટપટ બની જાય તેવા છોલે બનાવવા માટે મેં ચણા પલાળી દીધા હતા રાત્રે. તો ડુંગળી અને ટામેટાં મોટા મોટા પીસમાં કટ કરી આ બધું જ આપણે 7 થી 8 વિસલમાં રેડી કરી દઈશું. અહીંયા આગળ મેં એક વઘારિયામાં તેલ લીધું છે. તેની અંદર મેં 10 થી 15 કળી લસણ, 2 થી 3 લીલા મરચાં અને થોડું આદું આ નાખી ગોલ્ડન બ્રાઉન કલરનું તળ્યું છે, શેક્યું છે. અને આપણે આને ગ્રેવીમાં ઉપયોગ કરીશું. તો અહીંયા મારા છોલે રેડી થઈ ગયા છે, બફાઈ ગયા છે. તો એમાં ડુંગળી અને ટામેટાં આપણે સેપરેટ કરી લઈશું અને એને ઠંડુ પડવા દઈશું. એ ઠંડુ પડે એટલે આ જે લસણ અને લીલા મરચાં આપણે ફ્રાય કર્યા હતા તે અને આ ડુંગળી અને ટામેટાં એની આપણે ગ્રેવી બનાવી લઈશું. અહીંયા આગળ મેં એક તાંસળામાં તેલ લીધું છે. તો તેમાં મેં જીરું, તેજપત્તું, તજ, લવિંગ, મરિયા અને સૂકું મરચું આ નાખી એને શેકી લીધું છે. અને પછી એની અંદર મેં લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને છોલેનો મસાલો આ નાખી એને શેકી લીધું છે. આ શેકાઈ જાય એટલે આપણે એની અંદર જે ગ્રેવી બનાવી હતી એ એડ કરી દઈશું અને પછી એને ફ્રાય કરીશું. આ ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં જરૂરિયાત મુજબનું પાણી લઈશું અને ફરીથી શેકીશું. જુઓ કેવો ફાઇન કલર આવ્યો છે અને કેવું ફાઇન શેકાયું છે. તો હવે આપણે પાણી એડ કરી જોઈએ એટલું પાણી એડ કરવાનું, જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે. પછી મેં થોડા ચણા છે એને બોઇલ ચણા હતા ને એને મેં થોડા ક્રશ કરી લીધા કારણ કે થોડીક થિકનેસ આવે અને એ નાખી દીધા અને થોડા બોઇલ ચણા એ નાખી દીધા. બસ હવે આપણે એક વઘારિયામાં ફરી તેલમાં જીરું મૂકીશું, હિંગ મૂકીશું, લાલ મરચું અને છોલે મસાલો એ નાખીને ઉપર વઘાર કરીશું અને ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. આ જે ઉપર વઘાર રેડી છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો રેડી થઈ ગયા છે મારા છોલે. આ છોલે બહુ જલ્દી બની જાય છે અને સ્વાદમાં બી બહુ ફાઇન લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કરજો મારી ચેનલને. થેન્ક યુ. કેવા લાગ્યા તમને એ જરૂરથી મને જણાવશો. ઓકે, બાય.